ભરૂચ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં લોકોએ આજરોજ ઉત્તરાયણની ઉજવણી લોકો ખાસ કરતા હોય છે, પરંતુ આ ઉત્તરાયણની પતંગ ચગાવવાની મજાની સાથે ખાવા પીવાના શોખીન લોકો આજે ઊંધિયાની પણ ખાસ મજા લેતા હોય છે। ત્યારે શહેરના તમામ ફરસાણની દુકાનો પર જ્યાં ઊંધિયું મળે છે ત્યાં વહેલી સવારથી જ લોકોની લાંબી લાઈન જોવા મળી રહી હતી। ઉત્તરાયણમાં ઊંધિયું બનાવવા વપરાતું રતાળું, સુરતી પાપડી, શક્કરિયા, રીંગણ સહિતના શાકભાજી મોંઘા થયા છે। સામાન્ય દિવસોની સરખામણીમાં 2 દિવસથી રતાળું, સુરતી પાપડી, શક્કરિયા, રીંગણ સહિતના શાકભાજીની માંગ 2 થી 5 ગણી વધી ગઈ છે, તો બીજી તરફ શાકભાજીની માંગ વધતાની સાથે જ ભાવ પણ 1.5 થી 2 ગણા વધી ગયા છે, જેને લઈને ઊંધિયું મોંઘું પડશે તેમ દુકાનદારોએ જણાવ્યું હતું। છેલ્લા 2 દિવસથી સુરત એપીએમસીમાં આવતા રતાળું, સુરતી પાપડી, શક્કરિયા અને રીંગણ સહિતના શાકભાજીના વેચાણની સાથે ભાવમાં પણ વધારો થયો હતો, જેને લઈને ઊંધિયાના ભાવમાં કિલો દીઠ 40 થી લઈ 150 રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો હતો।